શિક્ષાપત્રી શ્લોક 58 કાલ પૂરો થયો. એ 58માં શ્લોકમાં છેલ્લી 4-5 લીટી છે ને એ ફરીને પાછી તમને. આત્મનિવેદી ભક્તોએ પોતાનું સર્વસ્વ ભગવાનને અર્થે કરીને રાખ્યું હોય છે. આત્મનિવેદી હોય એને બધું ભગવાનને અર્પણ કરી દીધું. બરાબર. તેમને ભગવાનની સેવા સિવાય બીજું કાંઈ ઇષ્ટ કર્તવ્ય નથી, એકમાત્ર ભગવાનની સેવા. એટલે તેમણે નિરંતર ખોટો સમય પસાર કર્યા વગર ભગવાનની સેવા પરાયણ જ બનવાનું રહે છે. આ શ્લોકનું જે ભાષાંતર થયું મેં કીધું ને કે એક ભુજના સ્વામીએ, એક વડતાલના સ્વામી, એનું નામ ગોપાલચરણ શાસ્ત્રી વડતાલના, એ નાની ઉંમર ધામમાં વહી ગયા. અને ત્રીજા ગૌરી ત્રિભુવનભાઈ, એ ત્રણેયના ભેગા કરી અને મેં આ લખ્યું છે. ભાઈ પણ જો એ ત્રણેય અત્યારે લખ્યું હોત ને તો કેટલું લાંબુ થાત. ભાઈ એને બહુ વર્ષો પહેલા લખ્યું. હા, પછી એને લખ્યું છે સતાનંદ સ્વામીના ભાષ્યના આધારે લખ્યું છે. સતાનંદ સ્વામી જો અત્યારે લખ્યું હોત તો એ કેટલું લાંબુ કરત. હા, એટલે એમ કીધું કે ખોટો સમય પસાર કર્યા વગર ભગવાનની સેવા પરાયણ જ બનવાનું રહે છે. ખોટો સમય પસાર કર્યા વગર. બોલો, આપણે ખોટો સમય જાતો હોય છે ખરે? તમે આને હાથમાં લ્યો એટલે ખોટો સમય જ છે. ફોન આવ્યો કોકનો અને ઉપાડ્યો તમે, એટલે વાતચીત કરી એટલી વાત બરાબર છે. અને તમે કોકની હારે વાત કરી, કંઈક કામકાજ કરે એ બરાબર છે. પછી આમાં કંઈક કથા હોય કે કીર્તન હોય કે એ તમે સાંભળવા માટે આડો તો એ બરાબર છે. પણ કોઈ જરૂર નથી. હવે નવરા બેઠા શું કામ છે એટલે તરત જ તમે હાથમાં લ્યો. તેમાં 2-3 વસ્તુ એવી છે, એને તમે આમ આંગળી અડાડો એટલે કચરા પેટી ખોલે. અને લોકોને કચરા પેટીની સુગંધ સારી લાગે છે. કચરા પેટીની સુગંધ સારી લાગે લોકોને. એ સમય બરબાદ કરવાની વાતો છે. એટલે અહીં કહે છે કે ખોટો સમય પસાર કર્યા વિના, આમાં કોઈની બાદ બાકી નથી આવતી હો, કે ખાલી ગ્રહસ્થ જ આ ઉપયોગ કરતા હોય, ખોટો સમય બગાડતા હોય. મારા જેવા ન બગાડતો એમ નહીં, બધાય તમે ને અમે બધાય એક લાઈનમાં સહી. હા, એક છે કે જેની માથે કોક હોય ને તો યા સાવચેતી. એક છોકરાને પૂછ્યું મેં, 8મું ભણે છે, મેં કીધું તું મોબાઈલ કેટલી વાર લ્યો? એ કે મારા પપ્પા ન હોય ને ત્યારે મારા મમ્મીનો મોબાઈલ કંઈક આવું જોવું તો લઉં કે, અને મારા પપ્પા આવે ને તરત મોબાઈલ મૂકીને હું હાથમાં પુસ્તક ચોપડી લઈ લઉં. હા, કે દરવાજો ખકડે તરત મોબાઈલ મૂકી દઉં, ચોપડી લેવો. એટલે એની માથે કોક છે, એની માથે કોક એટલે એના પપ્પા છે, એટલે એ કંટ્રોલમાં રહેશે. એ અમારે એવું હોય. હા, અમારે જો ઉપર ગુરુનો કંટ્રોલ હોય અથવા ગુરુ હાજર ન હોય અને ગુરુ બંધુ મોટા સંતો હોય, મોટા સાધુ હોય, એનો કંટ્રોલ હોય તો માપમાં રહે. એટલે ગુરુકુળમાં નિયમ એવો છે કે જેટલી ગુરુકુળની શાખાઓ છે ને બધાના મોબાઈલ થાય ત્યાં રાજકોટથી બંધ થઈ જાય. પછી ખાલી ફોન આવે ને જાય એટલું જ રહે. નેટ જે થતું હોય એ રાતે 9 વાગ્યા પછી બધાને બંધ. અહીંથી જ બંધ કરી દે ને સવારે 9 વાગે ખોલે. પછી જેને કાંઈક સંસ્થા કંઈ કામકાજ જતું હોય એવા જે સંતો છે એના મોબાઈલ પછી બંધ મોડા થાય. હા, થાય તો ખરા પણ એને મોડા થાય બધું. એટલે શું થયો, એની ઉપર કંટ્રોલ છે. એટલે એ પછી મોબાઈલનો બીજો દુરુપયોગ એને થાય નહીં. આવા ઘણા સંતો છે. હા, એટલે અહીંયા ખોટો સમય પસાર કરવો નહીં તમારે ને અમારે બેયને. હો, તમારે ખોટો સમય પસાર કરી નાખો એવું નથી. હા, એમ કે હાલો કે તમારે અત્યારે સાધારણ આવક છે પૈસાની આવક સાધારણ તમારે બધાને હોય તમારા પૂરતી, એટલે તમે માપે પૈસા વાપરો જોઈ જાય.
પણ જેને વધારે આવે ખૂબ હોય એ કઈ પૈસા બગાડે ખરા કઈ? એ પૈસા બગાડે કઈ? હાલો મારે તો ઘણી આવક છે ને, જ્યાં ત્યાં મનો વાવરવા, એમ ન કોઈ વાવરે. એટલે તમારે ને અમારે આ સમય એ પૈસાની જગ્યાએ સમય છે, એટલે તમારે સમય ખોટો ન બગાડાય ને અમારે ન બગાડાય. હા, એટલે અહીંયા કહે છે કે ખોટો સમય પસાર કર્યા વગર ભગવાનની સેવા પરાયણ બનવાનું જ રહે છે. આ સેવામાં 9 પ્રકારની ભક્તિનો પણ સમાવેશ થાય છે. 9ધા ભક્તિ એનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સમગ્ર સત્સંગ એ પણ ભગવાનનું સ્વરૂપ છે. આખો સત્સંગ એ ભગવાનનું સ્વરૂપ છે. સમગ્ર સત્સંગની એટલે કે વિશ્વની સેવા, જેમાં અનેક જીવાત્માનું ભલું છે, એવી સર્વ જીવ હિતાવહ શિક્ષાપત્રી કેવી છે? સર્વ જીવ હિતાવહ. હે શિક્ષાપત્રી એ 5 જણાની કે આપણા સ્વામિનારાયણ સંપ્રદાય વાળાની એવી નથી. શિક્ષાપત્રી સર્વ જીવનું હિત કરનારી છે. જો શિક્ષાપત્રીમાં જ એ શ્લોક જ લખાઈ ગયો, સમજા ને? હા, શ્લોક છે એકાગ્રેણ મનસા પત્રી લેખસ હેતુ કહ અવધાર્યો ખિલહી સર્વ જીવ હિતાવહ. 7મો શ્લોક. લ્યો, આ શિક્ષાપત્રી સર્વ જીવનું હિત કરનારી છે. હા, એટલે વિશ્વની સેવા જેમાં અનેક જીવાત્માનું ભલું થતું હોય એવી સર્વજીવ હિતાવહ સંદેશા અનુસાર જે સેવા થાય છે એ પણ ભગવાનની જ સેવા છે. આ સિવાય એક વિશિષ્ટ પ્રકાર જે પોતાના પરમ પવિત્ર આચરણ વડે અન્યના હૃદયમાં સત્સંગની ઉત્તમતાની છાપ પાડવી એ પણ એક પ્રકારની સેવા જ છે. પોતાના આચરણથી બીજાના એ કહે છે ને, સંતોની એવી સઘળી ક્રિયાય કુસંગી દેખી સત્સંગી થાય. આ એક સેવા છે. હવે મેં એક વચ્ચે શબ્દ મૂકી દીધો, એ શબ્દ હું પાછો લઉં છું. હા, સર્વ જીવ હિતાવહ સંદેશાના અનુરાય ભગવાનની જ સેવા છે આ. બરાબર? હવે જો અત્યારે કોઈ એવા ભક્તો હોય કે કંઈક આર્થિક સેવા કરવી હોય, બીજી સેવા કરવી હોય, તો સત્સંગી જુએ. ચાંદલો છે તો સેવા કરે, કંઠી છે તો સેવા કરે, નકર ન કરે. સત્સંગીઓ એ ટૂંકી વૃત્તિ છે. કેવી છે કે દુઃખી છે બીજો માણસ, પણ એને ચાંદલો સત્સંગ નથી તો અહીંયા સેવા નહીં કરે, અને ચાંદલા વાળો દુઃખી હોય તો એને સેવા કરશે. એ બે દીકરા કોણ હશે? આને પક્ષપાત કર્યો ને ભગવાને, એવો પક્ષપાત કર્યો. બધાને હરખો વરસાદ આપે, બધાને ખાવા આપે. બરાબર? જો સર્વજીવ હિતાવહ કહું છું. હવે 1973-74 સૌરાષ્ટ્રમાં ભયંકર દુષ્કાળ હતો. ત્યારે રાજકોટ ગુરુકુળ તરફથી જે તે વિસ્તારોમાં ટ્રક, ઘઉંના ટ્રક અને અંદર કાપડ અને રોકડ રકમ, અમારા ગુરુનો ચોખ્ખો આદેશ હતો, ચાંદલો જોઈને આપતા નહીં. ધ્યાન રાખજો, ક્યાંય પણ પક્ષપાત થવો ન જોઈએ કે આના કપાળમાં ચાંદલો છે ને તો આને એના થોડું વધારે આપી દો, આ ચાંદલા વગરનો છે ને તો આને આટલું. આવો પક્ષપાત કરશો તો તમે ગુનેગાર થશો. કે સંતોષજી જાતા ને ખાસ કહેતા, એટલે ક્યાંય ચાંદલો જોયો નથી. જે કોઈ દુખિયા હતા, ભૂખ્યા હતા ને એ બધાને અનાજ અને વસ્ત્રનું દાન કરેલું છે. ટ્રક ભરી. હા, આખો અમરેલી, જુનાગઢ, આખો જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે ને, આ શું કહેવાય, તમારો હાલાર બધે ગાડી ફરેલી. બરાબર? સર્વ જીવ હિતાવહ, આ બધા જ ભગવાનના સંતાનો છે. અને પક્ષપાત કર્યો હોય કે ભાઈ ચાંદલો હોય ને એટલાને આપણે આપીએ, તો ચાંદલા વાળા ભગવાનના દીકરા
અને જેના કપાળમાં ચાંદલો નથી એટલે કે સત્સંગી નથી એ ભગવાનના દીકરા નહીં એમ થયું ને તો એ ક્યાંકથી બીજા આકાશમાં અધરી પડ્યા. હા, સ્વામિનારાયણ ભગવાન ઉદાર સહજાનંદ નામ છે. શું છે? ઉદાર સહજાનંદ. નકર એમ થવું જોઈએ ને કે મેં તને પૃથ્વી પર જન્મ આપ્યો છે અને તું મારું ભજન ન કર, જા તને ખાવા માં નથી દેવું. હા, આવું ભગવાને કઈ કસાય હોય, પાપી હોય, વ્યભિચારી હોય, દારૂડી હોય, બધાને ભગવાને જન્મ આપ્યો. પછી એને જે કર્મ કર્યા છે ને એ કર્મ પ્રમાણે ફળ પછી ભગવાન આપે. ત્યાં પછી ભગવાન ન જોવે કે બધા હરખા, ત્યાં પછી હરખા ભગવાન ન જોવે. ત્યાં જોવે કે મારો ભગત છે ને તો આવી જાય મારી પાસે. બોલો આવો છે ને દારૂડી આવો લખો આમ છે તેમ એને નાખે જમપુરીમાં જા. એટલે તને માનવ જન્મ આપ્યો ને તે કર્યું નહીં કાંઈ કે તો ત્યાં પછી બે હોટા ફટકારે બે ત્યાં દંડ મળે. પણ ખાવામાં અને વસ્ત્રમાં ક્યાં ભગવાન પક્ષપાત કરતા નથી. બધાને જન્મું તેને જીવાડવા મેં ઉપાય શોધો શુદ્ધ. ભગવાન જેવા ઉદાર છે ને એવા જ એના ભક્તો ઉદાર હોવા જોઈએ. એટલે સર્વ જે વિતાવા સંદેશા અનુસાર જે સેવા થાય એ પણ ભગવાનની સેવા છે. આ પ્રમાણે આ 58મા શ્લોકમાં આત્મનિવેદી ભક્તની વાત આવી. હવે 59મા શ્લોકમાં એમ કે છે કે નિર્ગુણ કહેતા માયાના જે સત્વાદિક 3 ગુણ તેણે રહિત. માયાના ગુણ ક્યાં છે? સત્વ ગુણ ને રજોગુણ ને તમો ગુણ. હા, પ્રોક્તા સે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ સંબંધાત તત્ક્રિયા સર્વા ભવંત્યેવ હિ નિર્ગુણા. જો ભગવાનના સંબંધિત એ બધી ક્રિયા નિર્ગુણ થાય છે આત્મનિવેદી ભક્તની. નિર્ગુણ એટલે કે માયાના જે સત્વાદિક 3 ગુણ તેણે રહિત એટલે ગુણ વગરના એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી આ 3 ગુણ છે ને ભગવાનના સ્વરૂપમાં નથી, બાકી બીજા બધા હોય. હા, પણ જેને ભગવાનનો સંબંધ થયો છે એમાં આ 3 ગુણ હોય છતાં એ નિર્ગુણ કહેવાય છે. આવું વચનામૃત વડતાલનું 1 અને મધ્ય પ્રકરણનું 13 એમ કે છે. શ્રી કૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વ ક્રિયા તે પણ નિર્ગુણ થાય છે. એ હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે. નિર્ગુણ એટલે ગુણ નહીં. ગુણ ક્યાં ગુણ? ઓહો, ઘણા કે ને ભાઈ બહુ ગુણિયલ છે, એ ગુણ જેમ ગુણ નહીં. માયાના જે ગુણ, માયાના ગુણ કેટલા છે? 3. ક્યાં ક્યાં? સત્વ ગુણ છે ને એ માયાનો દીકરો, રજો ગુણ એ માયાનો, તમો ગુણ એ માયાનો. બરાબર? પણ સત્વ ગુણ થોડોક સારો છે. સારો એટલા માટે એ સોનાની સાંકળ છે અને રજોગુણ તમો ગુણ એ લોખંડની સાંકળ છે. ફરક કેટલો પડ્યો? બંધાય તો બે, લોખંડની સાંકળથી બંધાય અને સોનાની સાંકળથી બંધાય. પણ આ થોડુંક વીઆઈપી કે ભાઈને જેલની સજા મળી છે પણ થોડુંક વીઆઈપી સગવડતા પણ એના જેવી વાત. બાકી ત્રણેય માયાના દીકરા છે. હા, તો હવે એનાથી રહિત નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. મારું સ્વરૂપ આ 3 થકી પર શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એટલે કે આત્મા રૂપ છે, અક્ષર રૂપ છે, ધામ રૂપ છે, તેજ રૂપ છે. આટલું બધું સાદું યાદ દોર્યા એટલું ટૂંકમાં સમજી લઉં તો હું ભગવાનનો ભક્ત બ્રહ્મરૂપ સૌ. બસ આ ટૂંકું હાવ થઈ ગયું. ભગવાનનો ભક્ત હું સૌ, હું બ્રહ્મરૂપ સૌ. મારામાં એકેય ગુણ નથી. તો તમે પણ નિર્ગુણ થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાનની જય.